કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10માં ચેપ્ટર નંબર 9માં સ્વાધ્યાય 9.1નો પ્રશ્ન નંબર 9 જોવાનો છે. એક ટાવરના તળિયેથી, ધારો કે આ કોઈ ટાવર છે, અહીં લખી નાખીએ આ ટાવર. ટાવરના તળિયેથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30. ધારો કે અહીંયા કોઈ ઇમારત છે, તો એની સાથેના બનતો ખૂણો છે એ આપણને કેટલો આપેલો છે? 30નો આપેલો છે. પછી અને ઇમારતના તળિયેથી ટાવરનો ટોચ, આ ઇમારત છે, તો ઇમારતના તળિયેથી ટાવરના ટોચ સુધીનો બનતો ઉચ્છેદ કોણ, એટલે કે આ માપ આપણને આપેલું છે. ઉચ્છેદ કોણનું માપ 60 છે, એટલે આ માપ આપેલું છે 60. અને છેલ્લે આપેલું છે જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય, આપણે આ માપ આપેલું છે 50 મીટર. તો અહીં લખી નાખીએ 50 મીટર. તો ઇમારતની ઊંચાઈ મેળવો, તો આ ભાગ આપણે મેળવવાનો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે આ મેળવવાનો છે તો અહીં લખી નાખીએ H, A, B, C અને D. D નામ આપી દઈએ. આપણે મેળવવાનું છે H, એટલે L મેળવવાનું છે, લખી નાખીએ. AB મેળવવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે ત્રિકોણ ABC લઈએ, તો અહીં લખીએ ત્રિકોણ ABCમાં તમે જોશો કે 30 tan 30 લઈએ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ વાળું વિધેય છે tan, તો એ લઈ લઈએ 30. સામેની બાજુ આપણે AB લખીએ અને પાસેની બાજુ લખીએ BC. હવે tan 30 એની કિંમત આવશે 1/3 અને ABનું માપ આપણે ધારેલું છે H, તો અહીં લખી નાખીએ H. અને BCનું માપ આપણને ખ્યાલ નથી, તો અહીં લખીએ BC. BCને જવા દઈએ અહીંયા, તો BC બરાબર આપણને મળશે H/3 આટલા મીટર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ એક સાઈડનું મળી ગયું, હવે બીજી સાઈડનું મેળવીએ. એવી રીતે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ tan વાળું વિધેય લઈએ અને 60 આપ્યું છે, તો અહીં લખીએ ત્રિકોણ કયો છે? DCB. ત્રિકોણ DCBમાં સામેની બાજુ આવી લઈએ પેલા tan 60 બરાબર સામેની બાજુ છે DC, પાસેની બાજુ છે BC. DCના છેદમાં BC. હવે જો વિદ્યાર્થી મિત્રો, tan 60ની કિંમત આવશે √3 અને DCની કિંમત 50 આપેલી છે, તો એ લખીએ 50. અને BC આપણી પાસે અહીંયા છે તે, તો અહીં લખી નાખીએ BCની કિંમત H/3. અહીં લખવું હોય તો લખવાનું, એ સમીકરણ 1 કહી દઈએ. લખવાનું સમીકરણ 1 પરથી. વિદ્યાર્થી મિત્રો, આ √3 ને આ √3 ગુણાશે એટલે આપણને મળશે 3H બરાબર આવશે 50. હવે 3 છે એ નીચે જાય એટલે મળશે 50/3. તો હવે આને આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવાય તો આ રીતે ફેરવી શકીએ. 3 × 3, 2 વચ્ચે 3 × 6 = 18 અને આવશે 2. તો સૌથી ઉપર હોય એ આગળ આવે અને 2 છે એ ઉપર રહેશે અને 3 છે એ નીચે આવે. તો આ રીતે 16/3 2/3 મીટર આ આપણને ઊંચાઈ મળી ગઈ, જે ઇમારતની ઊંચાઈ છે. અહીં લખવું એટલે તમે લખી શકો કે ઇમારતની ઊંચાઈ 16 2/3 મીટર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીં સુધી રાખીએ અને આગળનો પ્રશ્ન છે આગળના લેક્ચરમાં જોઈશું.